તો આજે આપણે દેખીશું સવર્ગ સંયોજનો। તો મિત્રો સવર્ગ સંયોજનોમાં પહેલા દેખીશું વાહકતાનું માપન। તો વાહકતાના માપન માટે આપણે યાદ રાખવાનું છે ml xm। હવે એમની વાત કરીએ તો m બરાબર 1 2 3 4 ગમે તે હોઈ શકે છે। એમ જે છે એની સંખ્યા જેટલી વધારે હશે વાહકતા એટલી વધારે હશે, આવું યાદ રાખીશું આપણે। હવે અહીંયા એક એક્ઝામ્પલ લઈએ, જેમ કે આપણી પાસે છે CONH36Cl3। બીજું એક્ઝામ્પલની વાત કરીએ, પહેલાં યાદ રાખીશું કે અહીંયા એમની કિંમત 3 છે। બીજું એક્ઝામ્પલ, હવે આ એક્ઝામ્પલમાં તમે દેખી શકો એમની કિંમત 2 છે। ત્રીજું એક્ઝામ્પલ, એમાં એમની કિંમત 1 છે। અને ચોથું એક્ઝામ્પલ જેમાં એમની કિંમત 0 છે। તો A B C D માં સૌથી વધારે વાહકતા કોની? તો યાદ રાખીશું એની વાહકતા વધારે છે બી કરતાં, બીની વધારે સી કરતાં અને સીની વધારે છે ડી કરતાં। હવે આ જ રીતે બીજા અન્ય પ્રશ્નોમાં સવર્ગાંક શોધવાનો એક પ્રશ્ન આવતો હોય છે કે સવર્ગાંક અને ઓક્સિડેશન આંક શોધીને બતાવવાનો। આપણે સૌથી પહેલાં સવર્ગાંક શું છે એ આપણે માહિતી મેળવી લઈએ। તો MLN, અહીંયા n જે છે એને થોડું ધ્યાનમાં રાખવાનું છે કે n ગુણ્યા તમારા દંતીય લિગેન્ડ એનું ધ્યાન રાખવાનું છે, એટલે તમને સવર્ગાંક મળશે। હવે ઉદાહરણ દ્વારા આપણે સરળતાથી સમજી શકીશું। તો એક દંતીય લિગેન્ડ હોય એની વિશે વાત કરીએ તો Cl, Br, આયોડીન, ફ્લોરિન, કાર્બોનિલ, NH3, H2O, SCN, CN, NO, આ બધા જે લિગેન્ડ છે એ બધા એક દંતીય લિગેન્ડ છે। હવે આ લિગેન્ડનો જે સવર્ગાંક હોય છે એનું મૂલ્ય હંમેશા એક જ હોય છે। જ્યારે દ્વિદંતીય લિગેન્ડની વાત કરીએ તો દ્વિદંતીય બે જ છે અગત્યના, એથિલિન ડાયમાઇન અને બીજા નંબરનો છે ઓક્ઝેલિક એસિડ એટલે કે ઓક્ઝેલેટ આયન। તો ઓક્ઝેલેટ આયનની વાત કરીએ તો કાર્બન સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન, O માઇનસ O માઇનસ। અહીંયા વાત કરીએ કે ઉદાહરણ પરથી સવર્ગાંક આપણે લઈએ તો થોડું સરળતાથી આપણને ખબર પડશે। જેમ કે COCl6Cl3 આપવામાં આવ્યો છે, તો આપણે કૌંસના અંદર દેખી શકીએ છીએ કે 6 Cl આપેલા છે। Cl એક દંતીય લિગેન્ડ છે તો ગુણ્યા 1 ઇઝ ઇક્વલ ટુ 6, એટલે આ અણુનો જે સવર્ગાંક છે એ સવર્ગાંકનું મૂલ્ય 6 છે। વાત કરીએ COCl3NH3, તો અહીંયા બે અલગ અલગ લિગેન્ડ આપેલા છે, 3Cl વત્તા 3NH3। હવે Cl એક દંતીય લિગેન્ડ છે અને એમોનિયા પણ એક દંતીય લિગેન્ડ છે, 3 વત્તા 3 એટલે જવાબ આવ્યો 6, તો સવર્ગાંક 6। હવે ઇથિલિન ડાયમાઇન લઈએ, 2 Cl છે, તો અહીંયા ઇથિલિન ડાયમાઇનની સંખ્યા 2 છે અને Clની સંખ્યા 2 છે, તો 2 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 1 જવાબ આવશે 4 વત્તા 2 બરાબર 6, એટલે કે 6 દંતીય મતલબ કે 6 સવર્ગાંક ધરાવે છે। અહીંયા નિકલનું એક એક્ઝામ્પલ લીધું છે, તો દેખી શકીએ છીએ 2 એમોનિયા અને 2 ક્લોરિન, તો સવર્ગાંક આવશે 4। તમે આ રીતે સવર્ગાંક શોધી શકો છો। હવે આપણે જે સવર્ગાંકના વિશે માહિતી મેળવી, બરાબર, સેમ ટુ સેમ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, એક ખાસ અગત્યનો પદાર્થ EDTA। તો EDTA કોને કહેવામાં આવે છે? CH2 બે સાઈડ નાઇટ્રોજન અને CH2COOH, આવું 4 વખત નાઇટ્રોજન સાથે આપણે જોઈન્ટ કરી દઈશું। મિત્રો આ પદાર્થ જે તમે જોઈ રહ્યા છો આનું નામ છે ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટિક એસિડ। મિત્રો ઇથિલિન એટલે કે CH2 ડાયએમાઇન એટલે 2 નાઇટ્રોજન અહીંયા જે એમાઇન સમૂહમાં છે, અને ટેટ્રા એટલે કે 4 એસિટિક એસિડ અંદર હાજર છે, એટલે આ રીતે આનું નામ પડે છે। હવે નોંધપાત્ર એક વાત ધ્યાનમાં રાખવાની છે, પરીક્ષામાં ઘણીવાર પૂછાતી હોય છે કે EDTA -4નું જ્યારે તમને પૂછવામાં આવે કે આનું નામ જણાવો, તો આનું નામ થોડું ચેન્જ થાય છે, સેમ બંધારણ, બસ યાદ રાખવાનું છે કે અહીંયા H+ આયન આ અણુ ગુમાવી દે છે, તો H+ આયન ગુમાવ્યા પછી આનું નામ શું થઈ જશે? તો નામ એ જ પ્રકારે છે, બસ ખાલી થોડો ફેરફાર થશે, ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ આયન, આવું કંઈક નામ થશે। હવે આ નામના વિશે માહિતી મેળવીએ તો તમે દેખી શકો છો
નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો ટોટલ અહીંયા 6 બાજુથી ઇલેક્ટ્રોન દાન થાય છે, 2 નાઇટ્રોજન દ્વારા અને 4 ઓક્સિજન દ્વારા, એટલે કુલ 6 ઇલેક્ટ્રોનનું દાન થતા હોવાના કારણે અને ષષ્ઠદંતીય અથવા પોલીદંતીય તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ કે આ જે ADTA હોય છે એ પાણીના અંદર રહેલા કેલ્શિયમ આયનની ચકાસણી માટે થતો હોય છે. તેનો ઉપયોગ કેલ્શિયમ અને મેગ્નેશિયમ બંનેની ચકાસણી માટે થાય છે. હવે નેક્સ્ટ દેખીએ આપણે, તો વાત કરીએ કે આપણે એક બીજો અગત્યનો પોઈન્ટ જે અધૂરો છે એ આપણે પૂર્ણ કરીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ઓક્સિડેશન આંક. તો ઓક્સિડેશન આંક કઈ રીતે શોધવા, તો એના માટે સૌથી પહેલાં આપણે યાદ રાખવાનું છે કે ઓક્સિડેશન આંક કઈ રીતે શોધવામાં આવતા હોય છે. તો સૌથી પહેલાં સરળતાથી શીખી જઈએ આપણે કે એક સાઈડ હું લિગેન્ડ અથવા આયન લખીશ અને બીજી સાઈડ તેનો ઓક્સિડેશન આંક લખીશ. મિત્રો ઓક્સિડેશન આંક યાદ રાખવામાં પ્રોબ્લેમ થતી હોય તો પહેલાં યાદ રાખીશું HCl. તો HClનો છૂટો કરાવીએ એટલે કે આયનીકરણ પામીએ તો H+Cl માઇનસ બને, એટલે Clનો ઓક્સિડેશન આંક -1. HBrમાં સેમ ટુ સેમ Brનો -1 થશે, કારણ કે Br ઉપર -1 વીજભાર આવે છે. જો એમોનિયાને લઈએ તો એમોનિયા ઉપર વીજભાર 0 છે, એટલા માટે એનો ઓક્સિડેશન આંક 0 આવશે. પરંતુ તેમાંથી એક H+ આયન નીકાળી દઈએ તો NH2 -1 બનશે, એટલે NH2નો ઓક્સિડેશન આંક -1. ફરી એક H+ આયનને કાઢીશું તો -2 થશે, અને ફરી એટલે કે અંતિમ હાઇડ્રોજનને કાઢતા નાઇટ્રોજનનો -3 ઓક્સિડેશન આંક મળશે. હવે H2ઓની વાત કરીએ તો H2O ઉપર કોઈ વીજભાર નથી, એટલે તેનો ઓક્સિડેશન આંક 0. એક હાઇડ્રોજનને કાઢી દઈએ તો OH- બને, એટલે OHનો ઓક્સિડેશન આંક -1, અને ફરી એક હાઇડ્રોજનને કાઢીશું તો ઓક્સિજન ઉપર -2 વીજભાર આવે, એટલે -2. Na2CO3ને આપણે ઓળખીએ જ છીએ, તો આયનીકરણ કરાતા CO3 -2 મળે છે, મતલબ CO3નો ઓક્સિડેશન આંક -2. H2SO4ની વાત કરીએ તો SO4 -2 આયન છૂટો પડતો હોય છે, એટલે તેનો ઓક્સિડેશન આંક SO4નો -2. H3PO4ની વાત કરીએ તો PO4 -3 આવશે. એનો મતલબ કે ફોસ્ફેટ આયન જે હોય છે તેનો ઓક્સિડેશન આંક શું આવશે, તો -3. આટલું આપણે ધ્યાનમાં રાખીશું. હવે આ જે ઓક્સિડેશન આંક શોધ્યા છે તેની મદદથી આપણે અલગ અલગ પ્રકારના પદાર્થોમાં ઓક્સિડેશન આંક શોધતા શીખીશું. મિત્રો થોડું ઝડપથી બતાવી રહ્યો છું, ધ્યાનથી સમજતા રહેજો. NiCl4 -2, તો યાદ રાખીશું પરમાણુનો સરવાળો એક સાઈડ બરાબર બીજી બાજુ વીજભાર, આ રીતે યાદ કરવાનું છે. એટલે તમે દેખી શકો કે મેં એક સાઈડ બધા પરમાણુનો સરવાળો કર્યો છે અને બીજી બાજુ વીજભાર મૂક્યો છે. સાદી ગણતરી કરીશું આપણે, તો સિમ્પલ ગણતરીથી આપણને આ રીતે જવાબ મળશે કે નિકલ જે છે તેનો ઓક્સિડેશન આંક +2 આવે છે. સેમ ટુ સેમ આપણે બીજી રીતે લઈએ, જેમ કે આવી રીતે પૂરો સંપૂર્ણ અણુ આપેલો છે આપણને, કશું કરવાનું નથી, યાદ રાખવાનું છે બધા અણુઓ જે છે એનો સરવાળો મૂકી દેવાનો છે. બીજી બાજુ વીજભાર કેટલો છે, તો આખા અણુ પર વીજભાર 0 છે, દરેકનો ઓક્સિડેશન આંક નંબર મૂકી દીધો આપણે, તો અહીંયા જવાબ આવશે +3. હવે અહીંયા વાત કરીએ ઇથિલિન ડાયમાઇનની, NH2 CH2 CH2 NH2 ઇથિલિન ડાયમાઇન. આના ઉપર કોઈ વીજભાર નથી, એનો મતલબ કે તેનો ઓક્સિડેશન આંક 0 આવશે. તો વાત કરીએ ઓક્ઝેલેટ આયનની, તો ઓક્ઝેલેટ આયન ઉપર 2 વીજભાર છે માઇનસનો, એટલે કે C2O4 -2 લખાય છે, એટલે કે આનો ઓક્સિડેશન આંક -2 આવશે. તો એક એક્ઝામ્પલ ગણીને જોઈ લઈએ. ઉદાહરણ તરીકે COEN ટ્વાઇસ OX આવું એક એક્ઝામ્પલ આપવામાં આવેલું છે. તો આ એક્ઝામ્પલના અંદર ઓક્સિડેશન આંક શોધવો હોય કોબાલ્ટનો, બસ સેમ વસ્તુ, એક સાઈડ સરવાળો બીજી સાઈડ વીજભાર, દરેકની કિંમત મૂકી દઈએ તો આપણને જવાબ મળશે અહીંયા +3. હવે આ જે આપણે સરવાળાની સિસ્ટમ આપણે શીખ્યા છીએ તે જ સરવાળાની સિસ્ટમ પ્રમાણે આપણે દેખીશું અગત્યના દ્વિક્ષાર. મિત્રો અહીંયા આ જે દ્વિક્ષાર છે એમાં 3 દ્વિક્ષાર તમારે યાદ રાખવાના છે. સૌથી પહેલા આવે છે કાર્નેલાઇટ, બીજા નંબરનો આવશે આપણો પોટાસ એલમ, અને ત્રીજા નંબરનો આવશે મોહર ક્ષાર. તો સૌથી પહેલાં આપણે કાર્નેલાઇટની વાત કરીએ. મિત્રો કાર્નેલાઇટના અંદર ધ્યાન રાખવું કે Cl
અને MgCl2નો ક્ષાર હોય છે, પણ એમાં 6 પાણીના અણુઓ હાજર હોય છે. પોટાશ એલમની વાત કરીએ તો પોટેશિયમ અને એલ્યુમિનિયમનો ભેગો મળેલો ક્ષાર છે, કંઈક આ પ્રમાણે અણુસૂત્ર છે. અને મોહર ક્ષારની વાત કરીએ તો FeSO4 અને એમોનિયમ આયનનો ક્ષાર જોવા મળે છે. યાદ રાખીશું કે અહીંયા કેટલા H2ઓના અણુઓ છે એ ખાસ ધ્યાનમાં રાખવું. પરીક્ષામાં આના અંદર તમને ભૂલ કરાવી શકે છે MCQSના અંદર, કે પાણીના અણુઓની સંખ્યા બદલી શકાય છે. પોટાશ એલનના અંદર પણ સેમ ટુ સેમ આ રીતે અણુસૂત્ર અમુક વાર મૂકવામાં આવતું હોય, તો ધ્યાન રાખવું કે અહીંયા આ સમીકરણ જે છે એ સાચું સમીકરણ છે, પરંતુ એમાં 2 કોમન નીકાળીને કંઈક આ પ્રમાણે સમીકરણ બનાવવામાં આવ્યું છે પોટાશ એલમનો. શાંતિથી વિડીયો પોઝ કરીને એક વખત અણુસૂત્રને ધ્યાનમાં રાખવું. હવે સંયોજકતાના વિશે વાત કરીએ તો સંયોજકતાના અંદર સિમ્પલ વસ્તુઓ છે કે કૌંસની બહાર જે આયા હોય આયનો, તે પ્રાથમિક સંયોજકતા કહેવામાં આવતી હોય છે. તે આયનીકરણ થઈ શકતું હોય છે એવી સંયોજકતા કહેવામાં આવતી હોય છે એમને. એટલે કે કૌંસની બહાર હોય એ પ્રાથમિક સંયોજકતા તરીકે ઓળખાય છે અને એમનું આયનીકરણ થઈ શકે છે. જ્યારે કૌંસની અંદર જે હોય છે એને દ્વિતીયક સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે, તેમનું આયનીકરણ થઈ શકતું નથી. ઉભયદંતીય લિગેન્ડની વાત કરીએ આપણે તો ઉભયદંતીય લિગેન્ડ કોને કહેવામાં આવતા હોય છે? તો એવા લિગેન્ડ જે હોય એક દંતીય પરંતુ 2 બાજુથી ઇલેક્ટ્રોન દાન કરી શકવાની ક્ષમતા ધરાવતા હોય છે. જેમ કે સાયનાઇડમાં કાર્બન અને નાઇટ્રોજન બંને સાઇડથી ઇલેક્ટ્રોનનું દાન થઈ શકે છે. થાયોસાયનાઇડની વાત કરીએ તો સલ્ફર અને નાઇટ્રોજનની મદદથી ઇલેક્ટ્રોન દાન થઈ શકે છે. તે જ રીતે આપણે હવે નાઇટ્રોજનવાળા કોઈ લિગેન્ડનું ઉદાહરણ લઈએ આપણે તો અહીંયા ઓક્સિજન અને નાઇટ્રોજન બંને દ્વારા ઇલેક્ટ્રોનનું દાન થઈ શકતું હોય છે. એનો મતલબ કે આ એક દ્વિદંતીય લિગેન્ડ છે, એટલે એક સમયમાં એક જ બાજુથી ઇલેક્ટ્રોન દાન થતો હોય છે, એ આપણે ધ્યાન રાખવાનું છે. આવા દંતીયને ઉભયદંતીય લિગેન્ડ કહેવાય છે. હવે વાત કરીએ સંકીર્ણ સંયોજનોના, બરાબર, સ્થાયીતા. તો સંકીર્ણ સંયોજનની સ્થાયીતાનો ક્રમ જે છે એ અગત્યનો છે, ઘણીવાર પરીક્ષામાં પૂછાતો હોય છે અને ઘણા બધા લોકો આમાં ભૂલ પણ કરતા હોય છે. તો સ્થાયીતા માટે યાદ રાખવું, કિલેટ સંકીર્ણ સંયોજન જે હોય છે એ સૌથી વધારે સ્થાયી હોય છે. તેના કરતાં ઓછા સ્થાયી પ્રબળ લિગેન્ડ ધરાવતા હોય છે અને તેના કરતાં ઓછા સ્થાયી નિર્બળ લિગેન્ડ ધરાવતા. કિલેટ સંયોજનોની વાત કરીએ આપણે, એટલે કિલેટ સંયોજન કે જે રિંગ બનાવતા હોય છે, રિંગની વાત કરીએ એટલે કે ચક્રીય રચના અંદર જોવા મળતી હોય છે જ્યારે તમારો લિગેન્ડ જોડાય ત્યારે. આનું એક એક્ઝામ્પલ લઈએ તો COEN2Cl2. મિત્રો વાત કરીએ બીજું એક્ઝામ્પલ તો CO6, અને ત્રીજા નંબરની વાત કરીએ આપણે COCl6-3. હવે આ A, B અને C 3 અણુઓ છે, તો 3માંથી સૌથી વધારે સ્થાયી કયો? એક બંધારણ દોરી દઈએ આપણે. મિત્રો એક વસ્તુ યાદ રાખવી કે કિલેટ સંયોજનોના અંદર જે આ ઉદાહરણ તમે દેખી રહ્યા હો એના અંદર સિસ અને ટ્રાન્સ 2 સમઘટક બની શકતા હોય છે. તો યાદ રાખીશું ટ્રાન્સ સમઘટક વધારે સ્થાયી હોય છે સિસ સમઘટક કરતાં. હવે આટલી વાત નોંધ્યા પછી તમે આ 3 ઉદાહરણો હું અહીંયા ડ્રો કરી દઉં. હવે આ 3 ઉદાહરણો જે આપણે ડ્રો કર્યા છે તો તમે દેખી શકો કે પહેલો એક કિલેટ રિંગ ધરાવે છે, એટલે એની સ્થાયીતા સૌથી વધારે હશે. બી પ્રબળ લિગેન્ડ ધરાવે છે અને સી જે છે એ નિર્બળ લિગેન્ડ ધરાવે છે, એટલે એ વધારે સ્થાયી છે બી કરતાં અને બી વધારે સ્થાયી છે સી કરતાં. યાદ રાખીશું કે સ્થાયીતા જે છે રિંગની સંખ્યા જેટલી વધારે હશે એટલી સ્થાયીતા વધારે હશે. અહીંયા હું એક ઉદાહરણ લઈ રહ્યો છું જેમાં હું વધુમાં વધુ રિંગ બનાવવાનો પ્રયત્ન કરીશ. તો અહીંયા દેખી શકીએ છીએ કે એક ઇથિલિન ડાયમાઇન છે એટલે એક રિંગ જોવા મળશે, 2 ઇથિલિન ડાયમાઇન છે એટલે 2 રિંગ જોવા મળશે અને 3 ઇથિલિન ડાયમાઇન છે એટલે 3 રિંગ જોવા મળે છે. એનો મતલબ સ્થાયીતા દેખવા જઈએ તો એના કરતાં બીની વધારે અને બીના કરતાં સીની વધારે છે. મિત્રો ઘણીવાર બધાને કન્ફ્યુઝ થતું હોય કે પ્રબળ લિગેન્ડ ને નિર્બળ લિગેન્ડ કોને કહેવાય? તો આવી રીતે યાદ રાખીશું CNOF, ફોસ્ફરસ અને સલ્ફર. મિત્રો યાદ રાખીશું પ્રબળ લિગેન્ડ જે હોય છે એ કાર્બન, નાઇટ્રોજન અને ફોસ્ફરસ દ્વારા ઇલેક્ટ્રોન દાન કરે છે, જ્યારે ઓક્સિજન, ફ્લોરિન અને સલ્ફર દ્વારા ઇલેક્ટ્રોન દાન થતા હોય તો નિર્બળ લિગેન્ડ તરીકે ઓળખાય છે. ઉદાહરણ દેખીએ પ્રબળ લિગેન્ડનું CN, NH3, CO, NO. આ બધા પ્રબળ લિગેન્ડ છે કારણ કે એ કાર્બન, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાન કરે છે. જ્યારે બીજી બાજુ આપણે દેખવા જઈએ તો H2O, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, H2S, SCN-, આ બધા નિર્બળ લિગેન્ડ છે. હવે વાત કરીએ હોમોલેપ્ટિક અને હેટ્રોલેપ્ટિક સંકીર્ણ સંયોજનો.
તો એકદમ સરળ પ્રશ્ન છે, અમુક વાર 2 માર્ક્સની થિયરીમાં પણ આવી જતો હોય છે, પણ કદી કદી MCQSમાં આવે તો ધ્યાન રાખતા આપણે સરળતા રહે કે ઇન્ફોર્મેશન ગમે તે રીતે પૂછાતી હોય છે. તો સૌથી વાત કરીએ પહેલાં તો હોમોલેપ્ટિક, હોમોનો મતલબ થાય સરખા ને હેટ્રોનો મતલબ થાય જુદા. તો અહીંયા COCl6 ની -3 છે, CONH3 એની પણ +3 છે. અહીંયા દેખવા જઈએ કે સંકીર્ણના અંદર એક જ પ્રકારના લિગેન્ડ આવેલા છે બધા, 6Cl 6 એમાઇન 4Cl. જ્યારે જુદા જુદાની વાત કરીએ તો સંકીર્ણ એટલે કે સંકીર્ણ સંયોજનનો જે કૌંસ છે આપણો, એના અંદર અલગ અલગ પ્રકારના લિગેન્ડ આપણને જોવા મળશે. તો એ હેટ્રોલેપ્ટિક સંકીર્ણ સંયોજન તરીકે ઓળખાય છે. આપણે બસ એટલું દેખવાનું છે કે કૌંસના અંદર સરખું આવેલું છે કે જુદું આવેલું છે, તેનાથી હોમોલેપ્ટિક ને હેટ્રોલેપ્ટિકના વિશે માહિતી મળી જાય છે. હવે સમઘટકોની વાત કરીએ તો મિત્રો સમઘટકોના અંદર વાત કરવા જઈએ આપણે તો સૌથી પહેલાં યાદ કરીએ બંધારણીય સમઘટકની. તો બંધારણીય સમઘટકના અંદર શું જોવા મળતું હોય છે? બંધારણીય સમઘટકતાના અંદર દેખવા જઈએ તો સૌથી પહેલાં આવતું હોય છે આયનીકરણ સમઘટકતા, એટલે કે આયનીય સમઘટકતા. અહીંયા એક ઉદાહરણ લઈએ, CONH3 5 ટાઈમ્સ ઇન્ટુ Cl કૌંસની બહાર Br, અને સેમ ટુ સેમ એક બીજો સમઘટક લઈએ, CONH3 5 ટાઈમ્સ Br કૌંસની બહાર Cl. અહીંયા દેખી શકીએ કે આયનીકરણ પામતી જે આયનો છે, મતલબ કે આપણે જે અંદરથી આયનો છૂટા પડી રહ્યા છે, એ આયનો જે છે જુદા જુદા પ્રકારના છે. બંનેમાં અણુસૂત્ર સમાન છે, બરાબર, દરેક પરમાણુની સંખ્યા અંદર સરખી જોવા મળશે, પરંતુ આયનીકરણ સમયે એકમાંથી Br છૂટો પડે છે જ્યારે બીજામાંથી Cl છૂટો પડે છે. એટલે આ બંને એકબીજાના આયનીકરણ સમઘટક તરીકે ઓળખાય છે. અહીંયા Br અને Cl છૂટો પડી રહ્યો છે, એ ધ્યાનમાં રાખવું. હવે વાત કરીએ બીજો સમઘટક. બીજો સમઘટક જે છે આપણો એ છે બંધન સમઘટક. તો બંધન સમઘટકની વાત કરવામાં આવે તો એક એક્ઝામ્પલ લઈએ, NiCl3 SCN -2 ને NiCl3 NCS -2. મિત્રો આ બંને સમઘટકો તમે જોઈ શકો છો, બંનેમાં પરમાણુની સંખ્યા સમાન છે, પરંતુ બંનેમાં એક લિગેન્ડ જે છે એ ઉભયદંતીય લિગેન્ડ છે, જે જુદી જુદી રીતે જોડાણ કરી રહ્યો છે. એકમાં સલ્ફર દ્વારા જોડાણ થયા છે જ્યારે બીજામાં નાઇટ્રોજન દ્વારા જોડાણ થાય છે. એટલે આના કારણે આ બંને સમઘટક જે છે એકબીજાના બંધન સમઘટક તરીકે ઓળખાય છે. અહીંયા બંધ જુદા જુદા પરમાણુઓ દ્વારા બને છે, અને આની ઓળખ કરવી હોય તો એટલું યાદ રાખવાનું કે કૌંસના અંદર એક ઉભયદંતીય લિગેન્ડ હાજર હશે. હવે દેખવા જઈએ આપણે તો સવર્ગ સમઘટક. હવે સવર્ગ સમઘટકતાની વાત કરવામાં આવે તો NiCO4 કૌંસની બહાર NiCl4. મિત્રો સેમ ટુ સેમ આવી જ રીતે બીજો સમઘટક બનશે, NiCO3Cl NiCl3CO. આ બંને સમઘટકો દેખી શકીએ કે બંનેમાં પરમાણુઓની સંખ્યા સમાન છે. અહીંયા બે કૌંસના અંદર દેખવા જઈશું આપણે તો બંને કૌંસમાં આપણને લિગેન્ડ જુદા જુદા પ્રકારના જોવા મળે છે. એટલે કે એકમાં કૌંસના અંદર સંપૂર્ણ કાર્બોનિલ છે, જ્યારે બીજી સાઈડ કાર્બોનિલ સાથે Cl જોવા મળે છે. એટલે આ બંને કૌંસના ઓળખથી જ આપણને ખબર પડી જાય કે આ સવર્ગ સમઘટક છે. હવે વાત કરીએ દ્રાવક મિશ્રક સમઘટક. તો દ્રાવક મિશ્રક સમઘટક કોને કહેવામાં આવતું હોય છે? મિત્રો એક એક્ઝામ્પલ લઈએ તો આનાથી સરળતાથી આપણને આઈડિયા આવી જશે. તો CrH2O6Cl3 અને બીજા નંબરનું છે સમઘટક CrH2O5Cl Cl2 × H2O. અહીંયા એક સાઈડ આપણે દેખીએ તો પાણીના અંદર જો આ બંને પદાર્થને મૂકવામાં આવે તો એકમાં H2O જે છે એ દ્રાવકમાં મિશ્ર નહીં થાય, મતલબ દ્વિતીયક સંયોજકતા છે, આયનીકરણ નહીં થાય, પરંતુ બીજો જે છે એમાં H2O હોવાના કારણે એ પાણીમાં મિશ્ર થઈ જશે. કેમ? કારણ કે પ્રાથમિક સંયોજકતામાં જોડાયેલો છે અને દ્રાવકમાં મિશ્ર થાય છે. જો કૌંસની બહાર તમને H2O જોવા મળે તો સમજી લેવું એ દ્રાવક મિશ્રક સમઘટક છે. 4 સમઘટકો કઈ રીતે ઓળખવા એ તમને મેં ઓળખાણ સમજણ પાડી દીધી છે, તો એક વખત એક્ઝામ્પલથી સમજીએ. જેમ કે એમ પૂછવામાં આવે કે CrH2O6Cl3 કયા પ્રકારનો સમઘટક છે? તમારી રીતે પહેલાં તમે જવાબ આપી દો. બી CrH2O5Cn કયા પ્રકારનો સમઘટક છે? CrH2O5Cl અને બીજી સાઈડ કૌંસમાં H2O CrCO4 કૌંસના અંદર CrCl6 કયા પ્રકારનો સમઘટક છે? તમારી રીતે પહેલાં જવાબ આપો તમે.
તો સૌથી પહેલા નંબરનું જે સમઘટક છે એ આયનીકરણ સમઘટક છે, કારણ કે એમાંથી Cl છૂટા પડી રહે છે. બીજા નંબરનો બંધન સમઘટક છે, કારણ કે સિમ્પલ વસ્તુ છે કે તેમાં બંધ જુદા જુદા પ્રકારના જોવા મળશે સાયનાઇડના કારણે. ત્રીજામાં H2O બાર છે એટલે દ્રાવક મિશ્રક, અને ચોથો જે છે એ સવર્ગ સમઘટક છે. હવે થોડું અપવાદવાળું ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે કંઈક આ રીતે પ્રમાણે તમને આપવામાં આવ્યો છે. તો અહીંયા દેખવા જઈએ તો SO પર આયન છૂટો હોવાના કારણે તે આયનીકરણ સમઘટક તરીકે પણ જણાય, અને અંદર સાયનાઇડ હાજર હોવાના કારણે એ બંધન સમઘટક તરીકે પણ સમઘટકતા ધરાવી શકે છે. વાત કરીએ બીજું એક એક્ઝામ્પલ. તો અહીંયા દેખવા જઈએ તો બે કૌંસ જોવા મળે છે તમને. એનો મતલબ કે આ સવર્ગ સમઘટક એ બનાવી શકે છે, અને અંદર સાયનાઇડ હાજર હોવાના કારણે એટલે કે દ્વિદંતીય લિગેન્ડ હાજર હોવાના કારણે એ બંધન સમઘટક પણ બનાવી શકે છે. આ રીતે આપણે અલગ અલગ પ્રકારના જે સમઘટકો છે તેની ઓળખાણ આપણે કરી શકીએ છીએ. હવે આવું જે પરીક્ષામાં એક્ઝામ્પલ પૂછાય તો એકદમ સરળ છે મિત્રો. આ 4 સમઘટકોના વિશે માહિતી મેળવી લેવી ખાસ, તમને 1 માર્ક સરળતાથી મળી જશે. હવે આપણે વાત કરીએ કે અવકાશીય સમઘટકતા. તો અવકાશીય સમઘટકતાના અંદર જોવા મળતી બાબતોને ધ્યાનમાં રાખીએ આપણે. તો સવર્ગાંક 4 ધરાવતા હોય એમાં સિસ અને ટ્રાન્સ બે પ્રકારના તમને સમઘટકો જોવા મળતા હોય છે, પરંતુ યાદ રાખજો એ સમતલીય ચોરસ હોવા જોઈએ, સમચતુષ્ફલકીયમાં નહીં જોવા મળે. અહીંયા એક એક્ઝામ્પલ આપણે ડ્રો કરી દઈએ. તો આ પ્રકારનું કંઈક એક્ઝામ્પલ છે આપણું સિસ અને ટ્રાન્સનું. મિત્રો અહીંયા તમે એક આકાર દેખી શકો કે સી બની શકતો હોય છે એટલે આને સિસ કહેવાય છે. જ્યારે બીજી સાઈડ આપણે દેખવા જઈએ તો બીજી એબીસીડીનો આપણે ટી દેખવા મળતો હોય છે એટલે આપણે એને ટ્રાન્સ કહીએ છીએ. હવે એ જ રીતે સવર્ગાંક 6 ધરાવતા જે હોય છે કે જેમાં આપણને અવકાશીય સમઘટકતા જોવા મળતી હોય એમાં ફર્સ્ટ આવે સિસ અને ટ્રાન્સ. તો સિસ અને ટ્રાન્સની વાત કરીએ તો એ બી કંઈક આ રીતે દેખીએ કે એમાં 2 બી છે અને 4 એ છે. આ ટ્રાન્સ સમઘટક છે. જ્યારે વાત કરીએ અહીંયા તો એ અને બી એટલે કે સિસ સમઘટક છે. અહીંયા સી દેખાય છે આપણને બનતો એટલે સિસ સમઘટક તરીકે યાદ કરીશું આપણે. મિત્રો અહીંયા આ જ એક્ઝામ્પલને હું એક વખત ઉદાહરણ તરીકે ડ્રો કરીને બતાવું. તો અહીંયા 4 એમાઇન છે અને 2 સીએલ છે. તો તમે દેખી જ શકો છો કે અહીંયા સિસ અને ટ્રાન્સ તમને જોવા મળશે સમઘટક બનતા. તો એક વખત સિસ અને ટ્રાન્સ સમઘટક આપણે બનાવી લઈએ. સૌથી પહેલા આ ટ્રાન્સ સમઘટક અને બીજા નંબરનું જે સમઘટક બનાવીશું આપણે સિસ સમઘટક બનાવીશું. આપણે એમાઇન જે છે 4 સળંગ લાઈનમાં લખી દઈશું અને 2 સીએલ પછી લખીશું. આ આપણો સિસ સમઘટક, બીજો છે ટ્રાન્સ સમઘટક. હવે વાત કરીએ કે દ્વિદંતીય જો લિગેન્ડ હાજર હોય અને એના સમઘટક બનાવવાનું કહેવામાં આવ્યું હોય જેમ કે COEN ટ્વાઇસ Cl2, તો સૌથી પહેલાં કંઈક આવી રીતે આપણને ખબર છે કે કિલેટ રિંગ જોવા મળતી હોય છે. આ છે આપણો ટ્રાન્સ સમઘટક અને બીજો છે આપણો સિસ સમઘટક. મિત્રો એક ધ્યાનમાં રાખવાવાળી બાબત કે જે આ સિસ સમઘટક છે તે પ્રકાશીય સમઘટકતા ધરાવે છે. એનો મતલબ કે આની દર્પણવાળી ઇમેજ જે છે એ પણ એક સમઘટક જ છે એનો. તો આપણે એવું કહી શકીએ કે અહીંયા કુલ 3 પ્રકારના સમઘટક જોવા મળતા છે. પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે, ખાસ ધ્યાનમાં રાખવું. એટલે અહીંયા કુલ સમઘટકોની સંખ્યા જે છે એ 3 છે. હવે વાત કરીએ લિગેન્ડની પ્રબળતાનો ક્રમ. તો લિગેન્ડની પ્રબળતાનો ક્રમ દેખીએ આપણે તો સૌથી પહેલાં આઈ કરતાં વધારે બીઆર પ્રબળ, બીઆર કરતાં એસસીએન, એસસીએન કરતાં ક્લોરિન, ક્લોરિન કરતાં S-2, એના પછી ફ્લોરિન. એના પછીની વાત કરીએ તો OH-, OHમાં ઓક્ઝેલેટ, ઓક્ઝેલેટ પછી H2O, H2O કરતાં વધારે NCS થાયોસાયનાઇડનો ઊંધો, પછી EDTA, એના પછી એમોનિયા, એના કરતાં ઇથિલિન ડાયમાઇન, પછી આપણે જાણીએ છીએ સાયનાઇડને અંતિમ સૌથી વધારે પ્રબળ લિગેન્ડ CO કાર્બન મોનોક્સાઇડ. બરાબર, આ લિગેન્ડ જે છે આપણો કાર્બોનિલ લિગેન્ડ એ સૌથી વધારે પ્રબળ લિગેન્ડ તરીકે ગણાય છે. હવે આ જે લિગેન્ડનો ક્રમ છે ભાગ્યે જ કહીએ કે આપણે બહુ ઓછા પ્રમાણમાં આમાંથી ક્વેશ્ચન બનવાના ચાન્સીસ હોય છે,
પરંતુ યાદ રાખવું કે અહીંયા ઇલેક્ટ્રોન દાન કોણ કરી રહ્યું છે અને એની પ્રબળતા કેવી રીતે વધતી હોય છે અને ઘટતી હોય છે. ઇથિલિન ડાયામાઇનમાં 2 નાઇટ્રોજન દ્વારા દાન થાય છે, જ્યારે એમોનિયામાં એક જ નાઇટ્રોજન દ્વારા ઇલેક્ટ્રોન દાન થાય છે. એડીટીએમમાં 2 નાઇટ્રોજન અને 4 ઓક્સિજન દ્વારા ઇલેક્ટ્રોન દાન થતા હોય છે. એ જ જગ્યા ઉપર NCSમાં નાઇટ્રોજન દ્વારા, H2Oમાં ઓક્સિજન દ્વારા અને ઓક્ઝેલેટ આયનમાં 2 ઇલેક્ટ્રોન દ્વારા દાન થતું હોય છે. મિત્રો, ઇલેક્ટ્રોનિક હોવાના કારણે સ્થાયીતા વધતી હોય છે, આ પણ ધ્યાનમાં રાખવું. હવે વાત કરીએ કે આપણે જે અત્યાર સુધીના જે એક્ઝામ્પલ દેખ્યા છે, તો એક સંકરણને લગતો એક પ્રશ્ન પૂછાતો હોય છે, જેની માહિતી મેળવવી ખાસ જરૂરી છે. તો અહીંયા યાદ રાખીશું કે CONH3 6+2 જે છે એનું સંકરણ જે છે એ sp3d2 છે, પરંતુ CONH3 6+3 તેનું સંકરણ જે આવશે એ d2sp3 છે. યાદ રાખીશું એ વધારે સ્થાયી છે જ્યારે sp3d2 કરતાં. આ ઉદાહરણ યાદ રાખવું. અમુક વાર 4 માર્ક્સના પ્રશ્નોમાં પણ આ પ્રશ્ન આવી શકે છે, એટલે ખાસ ધ્યાન રાખવું, અને MCQSમાં પણ આવી શકે છે. હવે વાત કરીએ ધાતુ કાર્બોનિલની, આપણો અંતિમ ટોપિક. તો ધાતુ કાર્બોનિલ જે છે એમાં સૌથી પહેલાં આપણે NiCO4 નું ઉદાહરણ દેખીશું. તો 4 સિગ્મા બંધ એટલે સમચતુષ્ફલકીય આકાર અંદર જોવા મળતો હોય છે, જ્યારે એ જ જગ્યા ઉપર વાત કરીએ કે FeCO5 ની, તો FeCO5 જે છે 5 સિગ્મા બંધ એટલે કે sp3d ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર આપણને જોવા મળતો હોય છે. CrCO6 ની વાત કરીએ તો 6 સિગ્મા બંધ એટલે આપણે પાક્કું જાણીએ છીએ અષ્ટફલકીય આકાર આપણને જોવા મળતો હોય છે અહીંયા. હવે થોડી ધ્યાનમાં રાખવાવાળી બાબત કે અમુક એવા ઉદાહરણો પણ છે કે જે બહુકેન્દ્રીયના ઉદાહરણો છે, એટલે કે બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલના ઉદાહરણો છે, જે પરીક્ષામાં આવવાના ચાન્સીસ હજુ સુધી તો એટલા બધા પૂછાયા નથી, પરંતુ એને આવવાના ચાન્સીસ હોઈ શકે છે, તેનું ખાસ ધ્યાનમાં રાખવું. તો સૌથી પહેલાં Mn2CO10 મિત્રો યાદ રાખીશું. અહીંયા 2 મેંગેનીઝ જે છે તેના સાથે 5 CO આપણે જોડી દઈશું, અને અહીંયા ધાતુ વચ્ચે એક બંધ જોવા મળે છે. હવે જો પ્રશ્ન એવો પૂછાય કે છેડા સાથે જોડાયેલા કાર્બોનિલની સંખ્યા કેટલી, તો 10, અને ધાતુ બંધની સંખ્યા કેટલી, તો 1. મિત્રો કદી આ બંધારણ પણ સીધું પૂછાતું હોય છે. સેમ ટુ સેમ CO2 CO8 ની વાત કરીએ આપણે, તો 2 કાર્બોનિલ જે છે આપણા એ અહીંયા બ્રિજ બોન્ડિંગ બનાવતા હોય છે, જ્યારે વાત કરીએ કોબાલ્ટ સાથે બાકીના 6 જે કાર્બોનિલ એ છેડા ઉપર જોડાયેલા હોય છે. એટલે કે અહીંયા બ્રિજવાળા જે કાર્બોનિલ છે એમની સંખ્યા 2 છે, છેડાવાળાની સંખ્યા 6 છે, અને ધાતુ વચ્ચે એક બંધ જોવા મળતો હોય છે. આ ધ્યાનમાં રાખવું. હવે આ જે બધા ઉપરના આપણે પ્રશ્નો દેખ્યા, તો એમાં થોડી અગત્યની નોંધની વાત કરીએ આપણે, એટલે કે સંકીર્ણ સંયોજનના જે ઉપયોગો હોય છે એમાં ઉપયોગોના અંદરથી એક સામાન્ય પ્રશ્ન કે EDTA જે ઉપયોગ હોય છે એ કેલ્શિયમ અને મેગ્નેશિયમ +2 આયન જે છે આપણા એની ચકાસણી માટે થતું હોય છે. એટલે કે પાણીના અંદર જે મિનરલ્સ હોય છે કેલ્શિયમ અને મેગ્નેશિયમ એની ચકાસણી માટે થાય છે. બીજા નંબરનું કે વિટામિન B12 આપણે જાણીએ છીએ આનાથી વિનાશી રક્ત અલ્પતા થતી હોય છે. આ એક સંકીર્ણ સંયોજન જ છે જેને સાયનોકોબાલેમાઇન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને અહીંયા મધ્યસ્થવર્તી જે ધાતુ આયન જે હોય છે એ કોબાલ્ટ ધાતુ હોય છે, એ આપણે ધ્યાનમાં રાખીશું. અહીંયા કોબાલ્ટ ધાતુ મધ્યસ્થવર્તી ધાતુ છે. હવે ત્રીજા નંબરનું જે અંતિમ પોઈન્ટ જે ઘણી વખત આવતો હોય છે પરીક્ષામાં, બહુ ધ્યાનમાં રાખવું, વિલ્કિન્સન ઉદ્દીપક. તો આપણે વિલ્કિન્સન ઉદ્દીપકની વાત કરીએ તો આ જે ઉદ્દીપક છે એ સમતલીય ચોરસ આકારનો હોય છે અને હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં ઉપયોગ આવતો હોય છે. હવે વાત કરીએ આપણે તો આ વિલ્કિન્સન ઉદ્દીપક જે છે એને આ રીતે પણ લખવામાં આવતો હોય છે.